નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે. છેલ્લા 6-8 મહિનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આમ તો જો તો 3 પણ 2 એવી પાથ બ્રેકિંગ ફિલ્મો જોઈ. આ બંને ફિલ્મો પરથી એવું લાગ્યું કે આ બંને ઇન્ડસ્ટ્રીનું ભાવિ અથવા તો એનો રસ્તો હવે બદલાઈ જશે, પણ ખરેખર એવું નથી થવાનું. આમ તો થંબનેલ પરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે શેની વાત કરવાના છીએ, પણ આ ઇન્ટ્રો પછી એ વાત આપણે શરૂ કરીએ છીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સીટ ટોક્સમાં. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. જો તમને એન્ટરટેનમેન્ટને લગતા વિડીયોઝ ગમતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ગમે તો મિત્રો, સગા સંબંધીઓ અને પાડોશીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ગયા ઓક્ટોબરમાં આવી લાલો, જેણે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ બદલી નાખ્યો અને પહેલી 100 કરોડી ફિલ્મ બની. અને ડિસેમ્બરમાં આવ્યો ધુરંધરનો પહેલો ભાગ અને આ મહિને આવ્યો, એટલે કે માર્ચ મહિનામાં આવ્યો ધુરંધરનો બીજો ભાગ, જેણે હાર્ડ હિટિંગ ફેક્ટ સાથે અથવા તો આજના દર્શકોની જે હિન્દી ફિલ્મોની માંગ છે એ એણે પૂરી કરી. આ બંને ફિલ્મો જોઈને એવું લાગ્યું અથવા તો એવું લાગી રહ્યું છે કે આનાથી ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ અને લેખકો અને હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ અને લેખકો કંઈક ધડો લેશે અને હવે આપણને કંઈક અલગ પ્રકારની ફિલ્મો જોવા મળશે. લાલોને આવે લગભગ 6 મહિના થઈ ગયા છે. ધુરંધર હજી નવી સવી છે, પણ જે પ્રમાણેના સંકેત દેખાઈ રહ્યા છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કોઈ ધડો લેવાનું નથી, કોઈ કાંઈ ફરક પડવાનો નથી. ગુજરાતી ફિલ્મોના જે પ્રકારે ટ્રેલર આવી રહ્યા છે, જોકે આ 6 મહિનાનો સમય નાનો છે, હું સ્વીકારું છું કે એમ તરત તો બધું ન થાય. એટલે જાન્યુઆરીથી જે કોઈ ફિલ્મો બનવાની શરૂ થઈ હશે એ આવનારા એપ્રિલ, મે, જૂનમાં આપણને જ્યારે સામે આવશે ત્યારે આપણે કંઈક નક્કરપણે કહી શકશું. પણ જે પ્રકારે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ જ ધડો લેવા માટે હજી સુધી તૈયાર નથી. કાં તો એવું બની રહ્યું છે કે લાલો જેવી જ ફિલ્મો બને. એવા સમાચાર આવ્યા છે કે ભાઈ એક જંગલ હોય, એમાં એક વ્યક્તિ ખોવાઈ ગયો હોય અને શંકર ભગવાન મદદ કરવા આવે, આવી સ્ક્રિપ્ટો લખાઈ રહી હોવાના સમાચાર આવ્યા છે. ટૂંકમાં જે છે એને રિપીટ કરવું અથવા તો જે ચાલી રહ્યું છે એ ચલાવવું, આ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જે એની એક માનસિકતા છે, જે એક એનો આઉટ ઓફ ધ બોક્સ ન જવાની વાત છે, એ કદાચ ચાલુ રહે એવું લાગે છે. એની એ વાતો કોઈ ફેરફાર નહીં. મારા ખ્યાલથી જે હમણાં મૂવી આવી ગઈ સંદીપભાઈની, એમાં જ પ્રીમિયર નથી થયું. બાકી એના એ જ પ્રીમિયરો, એના એ જ વખાણ, બહુ સરસ ફિલ્મ. આવી ફિલ્મ તો મેં હજી જોઈ નથી. શું એક્ટિંગ છે, શું આ છે, ભાઈ ટ્રેલર જોઈને જ ખબર પડી જાય કે આ ફિલ્મમાં કોઈ માલ નથી. 1-2 દિવસ પહેલાં એક એવું ટ્રેલર જોયું જે 2 મિનિટનું હતું, પણ 2 કલાક જેવું લાંબુ લાગ્યું ટ્રેલર. ટૂંકમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી સુધી લાલોએ જે કંઈક અલગ ચીલો પાડ્યો, આખા ગામથી સાવ અલગ વાર્તા કરી, એવું કંઈક વિચારવા માટે તૈયાર નથી. એક કૃષ્ણદેવ યાજ્ઞિક ઉપર ભરોસો છે, જે આવી ડાર્ક ફિલ્મો બનાવી શકે છે હજી પણ. હું એમ નથી કહેતો કે અલગ એટલે ડાર્ક જ, કંઈક અલગ હોય, કંઈક મજા આવે એવી વાત હોય, કંઈક નવું લાગે. એની એ કુટુંબની વાતો, એની એ મિત્રોની વાતો, એની એ લવ સ્ટોરીઝ, આમાંથી થોડું 1-2 ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અલગ વિચારીને બનાવશે તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું છે. પણ અત્યારે તો નથી લાગતું કે આવું કંઈક થાય. હિન્દીમાં પણ એવું જ છે. એની એ જ પછી બધું ચાલુ થઈ જશે. એના એ સ્પાય આવશે,
એ જ સ્પાય યુનિવર્સ પાછું આવશે, જેમાં ઢંગધડાની વાતો હોય, આઈએસઆઈ અને રો ભેગા મળીને એકબીજાની મદદ કરીને એકબીજાના પ્રેમમાં પડીને પોતાના પ્રોજેક્ટ સોલ્વ કરતા હોય, આવું જ બધું આવવાનું છે. એની એ મીઠી વાતો, એની એ રોમેન્ટિક સ્ટોરીઝ, એનું એ જ બધું આવવાનું છે. એ લોકો પણ અત્યારે લાગતું નથી કે ધુરંધરમાંથી ધડો લેશે, એની એ કોમેડી ફિલ્મો. અગેન હું કહું છું કે આપણે બીજી ધુરંધરો નથી બનાવવાની, પણ જેમ એનિમલમાં અલગ વિચાર આવ્યો, ધુરંધરમાં અલગ વિચાર આવ્યો, આવા 2-3 ડિરેક્ટરો, પ્રોડ્યુસરો, એમની પાસે તો કરોડોનું બજેટ છે, વિચારીને કરે તો આપણે જે લોકો સાઉથ તરફ વળ્યા છે એ થોડા પાછળ વળીને જોવે કે ના, આપણે ત્યાં પણ આવી ફિલ્મો અલગ પ્રકારની બને છે. તો કેમ આવું નહીં થાય? કારણ કે એ જ બોક્સમાં રહીને કામ કરવું છે, રિસ્ક નથી લેવું. ગુજરાતી ફિલ્મોમાં તો સમજી શકાય છે કે બજેટ ઓછું હોય છે, એટલે રિસ્ક લેવાનો વિચાર બહુ ઓછા લોકો કરી શકે. કીડી જેવા હોય તો બરાબર છે, પણ હિન્દી ફિલ્મોમાં તો બજેટની ક્યાં કમી છે? પણ એમાં બી એક તકલીફ છે કે કોર્પોરેટ્સ અંદર આવી ગયા છે, જેમને ફિલ્મનો ફય નથી ખબર. એ લોકો સલાહ આપે છે કે કયા એક્ટરને લેવો, સ્ક્રિપ્ટમાં શું હોવું જોઈએ, સ્ક્રિપ્ટમાં શું ન હોવું જોઈએ. અને આદિત્ય ધરની એક રીલ હમણાં જ બહુ વાયરલ થઈ છે, જેમાં એ કહી રહ્યા છે કે અમે જ્યાં સુધી બોલિવૂડ પ્રોજેક્ટ બનાવવાનું બંધ નહીં કરે અને ફિલ્મ બનાવવાનું શરૂ નહીં કરે, ત્યાં સુધી આવી હાલત રહેવાની છે. તો ગુજરાતી ફિલ્મો માટે પણ કદાચ આવું જ છે. આપણે ત્યાં તો એટલે બધે હોય છે, જૂથવાદ છે, એવું પણ સાંભળ્યું છે. આ બધું ન વિચારીને એનાથી આગળ આવીને જો કંઈક થશે તો જ આગળ વધાશે, બાકી તો બધું એમનું એમ જ રહેવાનું છે. તો કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં ચોક્કસ કહેજો. આ પ્રકારના વિડીયો આવતા રહેશે અને તમે એને એન્જોય કરતા રહેજો. કહેતા રહેજો કે શું આ નવું નવું અહીંયાથી પણ આવવું જોઈએ, તો એના વિશે આપણે ચોક્કસ વાત કરીશું. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.